વિરામ બાદ આપનું કોમોડિટી લાઈવમાં ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે ચર્ચા કરીશું રૂપિયાની. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 24 પૈસા જેટલો નબળો થઈને 92.4 પ્રતિ ડોલરની સામે 92.28 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર ઉપર ખુલતો જોવા મળ્યો છે અને ત્યારબાદ આપણે જોઈએ 92.31ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. અહીંયા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને અનિશ્ચિતતાને કારણે ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડમાં ફરી ઉછાળાની અસર રૂપિયાની અંદર જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સ હવે 99.45 પર કામકાજ કરતો આપણને જોવા મળી રહ્યો છે. વધારે ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને યુદ્ધની પરિસ્થિતિ લંબાતી જ જતી આપણને દેખાઈ રહી છે અને ક્રૂડમાં ઉતાર ચઢાવ આપણે જોઈ રહ્યા છે. ક્રૂડમાં ફરી પાછો ઉછાળો, આપણે અત્યારે કરન્સીની વાત કરી લઈએ તો એને કારણે અહીં આગળથી આપ રૂપિયામાં ફરી પાછી એક જે નરમાશ જોઈ રહ્યા છો. આજે આપણે રેકોર્ડ નીચલા સ્તરે ઓપનિંગ જોયા છે રૂપિયાનો. આગળ આપને રૂપિયાની ચાલ કેવી લાગી રહી છે? જેમાં જે હિસાબથી અહીંયા ડેવલપમેન્ટ છે, જીઓપોલિટિકલ ઇશ્યુઝ બહુ જલ્દી ઇરોડ તો નથી થતા દેખાઈ રહ્યા, અને સાથે સાથે જ ક્યાંય ને ક્યાંય વ્હાઇટ ફ્લેગ્સ કોઈ એવા કોઈ રેઝ નથી થઈ રહ્યા કે કોઈ જાતની સુલાની એની કંઈક વાતચીત થતી હોય. અને આપણા માટે ક્રૂડ ઓઇલ જે કાચું તેલ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કેમ કે આપણે એના નેટ ઇમ્પોર્ટર છે. તો એના કારણે રૂપિયા પર દબાણ જે છે એ કન્ટિન્યુઅસલી આપણને જોવા મળતો રહ્યો છે, કે જેના ડેવલપમેન્ટ જે છે આપણા માટે નેગેટિવ રહે છે. જ્યાં સુધી આ યુઝનું કંઈ વિરામ કે કોઈ સંકેતો નથી આવતા ત્યાં સુધી આપણા માટે નેગેટિવ સેન્ટિમેન્ટ બનેલું રહેશે. કોઈ બી ટાઈપનું પોઝિટિવ ડેવલપમેન્ટ આવશે તો એક બાઉન્સ જરૂર મળશે રૂપિયાને. અને ડોલરને સ્પેશિયલી આપણે જોવા જઈએ તો 100ના ઉપર જો એસ્કેલેટ થવા માંડ્યો તો ડેફિનેટલી ત્યાં ડોલર ઇન્ડેક્સના અંદર એક મોટી એક ઉછાળ હજી આવી શકે છે. તો એને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. અહીંયા આપણા માટે હમણાં જે ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ જે છે એ ડોલર ઇન્ડેક્સની ચાલ છે અને કાચું તેલનું શું એંગલ બને છે એ હિસાબથી છે. જે કાચું તેલ 95 પાસે WTIમાં ચાલી રહ્યું છે એ આપણા માટે વીકનેસના સેન્ટિમેન્ટ સાથે રિએક્શન છે. તો કંઈક પોઝિટિવ ડેવલપમેન્ટના ઉમ્મીદો જરૂર છે કે ઇન્ડિયન શિપમેન્ટ જે છે એ સ્ટેટ ઓફ હોર્મઝથી જો પાસેજ મળી જાય છે તો અહીંયાથી એક સારું ડેવલપમેન્ટ થઈ જાય છે આપણા માટે, અને એના કારણથી સપોર્ટ જરૂર જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી રૂપિયાને માટે પર અસર કરેલા પરિબળોની જે આપણે વાત કરી તો ડોલર ઇન્ડેક્સમાં જે મજબૂતી આવી રહી છે તે અને ક્રૂડની કિંમતો બંને રૂપિયાની ઉપર અસર કરતી આપણને જોવા મળી રહી છે. તો હવે આગળ યુદ્ધની પરિસ્થિતિ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સ્થિતિ કેવી બનેલી રહેશે એના ઉપર ખાસ નજર રહેશે. વાત કરી લઈએ ક્રૂડની, તો ક્રૂડ ઓઇલમાં ફરી ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ આશરે 9.5% વધારે વધીને $100 પાર પહોંચ્યા છે. નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો અહીંયા પણ $94.25નો કારોબાર, એટલે 8%ની મજબૂતી અહીંયા આગળ જોવા મળી છે. અને MCX પર પણ 7%ની મજબૂતી, 8,682ના સ્તર. આઈએ તરફથી ઇતિહાસમાં સૌથી મોટી ઇમરજન્સી રિલીઝની પણ કોઈ અસર અહીંયા આગળથી જોવા મળી નથી. અને હોર્મુઝની ખાડીમાં 3 કાર્ગો જહાજો પર હુમલો થયો હોવાથી કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. જતીનજી, કઈ રીતે અહીંયા આગળથી જોવું જોઈએ? આપણે જે રીતે આ યુદ્ધની અપડેટ્સ અહીંયા આગળથી આવતા જોઈએ છે એ રીતની વોલેટિલિટી અહીંયા આગળથી ક્રૂડ બતાવી રહ્યું છે, પણ ઓવરઓલ આપણે જોઈએ યુદ્ધ દરમિયાન ક્રૂડની કિંમતો વધતી જ જોવા મળી રહી છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સપ્લાય હજી પણ કન્સ્ટ્રેન જ લાગી રહ્યો છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડમાં આ મજબૂતી આગળ વધશે? કઈ રીતની સ્થિતિ અહીંયા આગળથી આ યુદ્ધની પરિસ્થિતિઓમાં આપ બંધી જોઈ રહ્યા છો? જે બી જો ન્યૂઝ ફ્લો જેવું આવે છે એના હિસાબથી રિએક્શન રહે છે. હાલાકી આઈએ તરફથી જે ક્રૂડનું એક્સપાન્શનની વાત થઈ છે, જે પ્રોડક્શન બહાર લાવવાની જે વાત થઈ છે રિઝર્વ ક્રૂડ ઓઇલ, તો એના કારણથી થોડોક સપોર્ટ અહીંયા મળતો જતો હતો. બટ સ્ટેટ ઓફ હોર્મઝ પાસેથી જેટલું બી સ્ટોપેજ જે છે એના કારણથી જે સપ્લાયનું જે ઇશ્યુઝ ચાલી રહ્યા છે એના કારણથી મેઇનલી અહીંયા ક્રૂડને જે છે સપોર્ટ મળતો રહી રહ્યો છે. અને જો ડેવલપમેન્ટ એમ જ છે કે જેટલું આને સપોર્ટ મળતું રહેશે આગળ ચાલતા આ વીકનેસના સાથે આના અંદર કારોબાર જે છે એ થતું રહેશે ઓવરઓલ સેન્ટિમેન્ટ માટે. ક્રૂડના માટે આ પોઝિટિવ ડેવલપમેન્ટ છે એટલે એના અંદર કારોબાર પોઝિટિવ સાઇડના ડેવલપમેન્ટ દેખાઈ રહ્યા છે. તો મારું એ માનવું છે કે જ્યાં સુધી યુદ્ધ વિરામના કોઈ એવા સંકેતો નથી આવતા અને સ્ટેટ ઓફ હોર્મઝ બધાના માટે ઓપન ન થાય, નોર્મલ કન્ડિશન્સનો એના અંદર હિન્ટ્સ ન આવે, ત્યાં સુધી આ ક્રૂડ ઓઇલને લોઅર લેવલ્સ પર સપોર્ટ મળતો રહેશે. $100, $102ના પાસે જ્યારે આવી જ ગયો છે ઓલમોસ્ટ. આપણે જોઈ રહ્યા છીએ કે જે હિસાબથી WTIના પ્રાઇસીસ $95 પાસે આવીને થોડુંક રેઝિસ્ટન્સ જરૂર લીધું છે હમણાં, બટ 95 પાસે એકવાર આવ્યું, બ્રેન્ટ પાછું $100 પાસે આવ્યું. તો 12-13%નો ઉછાળ હમણાં તરત આપણે જોઈ લીધો છેલ્લા 24 કલાકના અંદર. તો અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. કેવા હિસાબથી ડેવલપમેન્ટ જો ચાલી રહ્યા છે કે
એશિયન સાઈડમાં ઇન્ડિયા અને ચાઇના સાઈડના શિપમેન્ટ્સ અગર ત્યાંથી પાસે થાય છે તો થોડુંક રાહત રહેશે, કેમ કે આપણે સૌથી મોટા ઇમ્પોર્ટર્સ છે આના. સાથે સાથે જ કોઈ બી ટાઈપના પાછા નેગેટિવ ડેવલપમેન્ટ્સ આવી જાય, વોર એસ્કેલેશન અગર હજી વધી જાય છે તો ત્યાંથી પાછું સપોર્ટ મળશે. તો લેવલ વાઇઝ અગર આપણે જોવા જઈએ તો WTI ના અંદર $88 પાસે હમણાં હવે સપોર્ટ રહેશે અને 97 થી 99 એક મેજર પ્રોફિટ બુકિંગ ઝોન દેખાઈ રહ્યો છે WTI ના અંદર. જ્યારે બી 88 પાસે આવશે ત્યારે એના અંદર ઉછાળ જોવા મળશે અને જ્યારે બી 97 આજુબાજુ આવશે ત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળશે. તો આ રેન્જને પકડીને ચાલુ. રેકમેન્ડેશન વાઇઝ હમણાં તો નહીં જ રહે, કેમ કે બહુ હાઈલી રિસ્કી કાઉન્ટર છે હમણાં. તો રેકમેન્ડેશન અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. જેની પોઝિશન હોય એની સલાહ એ છે કે $88 ના સ્ટોપ લોસ સાથે લોંગ પોઝિશન $88 પાસે આવે ત્યારે લોંગ પોઝિશન બિલ્ડઅપ કરી શકાય છે. $80 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે. ઓકે, તો અહીં આગળથી વાત કરી કે WTI પર $88નો સપોર્ટ અને ઉપરની તરફ રેઝિસ્ટન્સની વાત કરીએ તો $97-98 અહીં આગળથી લાગી રહ્યો છે. તો ખાસું વોલેટાઇલ છે, તો અત્યારે તો ટ્રેડિંગને લઈને ક્રૂડની અંદર કોઈ સલાહ બનતી નથી જોવા મળી રહી. તો આપણે ક્રૂડની આગળથી ખાસ ચર્ચા કરી છે. નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1%થી વધુનો ઉછાળો આવતો આપણને જોવા મળ્યો અને 301ના સ્તરને પાર 303 સુધીના સ્તરો પર હવે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. એટલે 2%ની મજબૂતી નેચરલ ગેસ પણ બતાવી રહ્યું છે. નેચરલ ગેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને જે અહીંયા કરતી નેચરલ ગેસને લઈને પણ સપ્લાયની ચિંતા બની રહી છે, પણ સીમિત વધારો આપણે જોઈ રહ્યા છે નેચરલ ગેસમાં યુદ્ધના દિવસો દરમિયાન. તો આપની નેચરલ ગેસ માટે કઈ રીતની સલાહ બનશે? નેચરલ ગેસ વોલેટાઇલ છે ઝરના, પણ ઓપોર્ચ્યુનિટી જરૂર આપી રહ્યું છે. જે સારા આમ થાય એના અંદર બાઉન્સ બેક આવી જાય છે, ઉછાળો આવી જાય છે, સપોર્ટ પણ લઈ લે છે. કેમ કે ઓવરઓલ એનર્જી પેક પર અહીંયા ક્યાંને ક્યાં ડિમાન્ડ થોડીક વધતી દેખાઈ રહી છે, કેમ કે સપ્લાય જે છે એ ઓછી છે ઓટોમેટિકલી. તો થોડુંક ઇફેક્ટ અહીંયા મળી જાય છે. હાલાકી આપણે આના જે CME પર જે નેચરલ ગેસ છે એનું આનાથી વધારે કંઈ લિંકેજ નથી થતું સ્ટેટ ઓફ હોર્મસના સ્ટોપેજથી, કેમ કે LNG ને ઓલા પર વધારે ઇફેક્ટ થાય છે. સો જસ્ટ ખાલી થોડુંક બેઝ ઇફેક્ટ મળી રહ્યું છે. હાયર સાઇડ પર જ્યાં સુધી 310 ઉપર ક્લોઝિંગ નથી થતું ત્યાં સુધી બહુ મોટી અપસાઇડ નથી. 307 થી 310 પાસે મેજર રેઝિસ્ટન્સ રહેશે અને સારો લેવલ જે એન્ટ્રી કરવા માટે રહેશે એ ક્યાંય ને ક્યાંય 290 ના આજુબાજુ રહેશે અને 280 ના નીચે જો સ્ટોપ લોસ રાખીને ચાલો તો વધારે સેફ રહેશે અને 290 ના પાસે બાઇંગની સલાહ રહેશે. તો હમણાં ફિલહાલ અવોઇડ કરવાની સલાહ છે આના અંદર પણ. 290 ના લેવલ્સ મળે છે તો ડેફિનેટલી ત્યાં આગળ એન્ટર કરવાનો વિચાર કરી શકાય 280 ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસમાં પણ અત્યારના સ્તરેથી અવોઇડ કરીને ચાલી શકો છો, પણ ઘટાડે તમે બાઇંગની તક લઈ શકો છો. તો 290ના સ્તર મળે છે તો તમે બાઇંગની તક લઈ શકો છો અને 280નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ અહીં આગળથી નેચરલ ગેસ ઉપર બની રહી છે. તો એનર્જી પેકની આપણે વાત કરી, હવે આપણે સોના ચાંદીની પણ વાત કરી લઈએ. શરૂઆત સોના સાથે કરીએ. ક્રૂડ ઓઇલ અને ડોલરમાં મજબૂતીને કારણે તેમજ ફંડ ફ્લો આ બંને કોમોડિટીમાં જતાં સોનાની ચમક ઘટતી દેખાય છે અને જ્યાં સ્થાનિક બજારમાં ભાવ ફરી 1,61,000 પાસે પહોંચતા જોવા મળી રહ્યા છે અને કોમેક્સ ઉપર પણ આપણે જોઈએ કિંમતો તો 0.5% જેવું દબાણ અને $5154 એટલે $52 નીચે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. જતીનજી, સોનાને કઈ રીતે તમે આગળથી જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સની અસર આજે જે આપણે દબાણ જોઈ રહ્યા છે એ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી છે એટલે બની રહ્યું છે કે ફંડ ફ્લો શિફ્ટ થઈ રહ્યો છે, એને આપ રીઝન જોઈ રહ્યા છો? સોનામાં યુદ્ધની પરિસ્થિતિમાં દબાણ કેમ બની રહ્યું છે? જરા રાઇટલી પોઇન્ટેડ જે હિસાબથી મલ્ટિપલ ઇફેક્ટ જે છે ક્યાંય ને ક્યાંય સોનાના માટે થોડુંક નેગેટિવ તરીકેથી લેવામાં આવી રહ્યું છે, કેમ કે સૌથી પહેલું ઇમ્પેક્ટ જે છે એ ડોલર ઇન્ડેક્સનું બની જાય છે. જો ડોલર ઇન્ડેક્સ સોના ઉપર નથી જતું તો ક્યાંય ને ક્યાંય થોડુંક સપોર્ટ લેતો તે જોવા મળી શકે છે. બીજું કે વોર સાઇડનું ડેવલપમેન્ટ જેટલું નેગેટિવ રહેશે એટલું સોના માટે પોઝિટિવ રહેશે, કેમ કે જેટલું વોર વધતું રહેશે એટલું ઇન્ફ્લેશનને વધવાના ચાન્સીસ છે અને ઇન્ફ્લેશનને વધવાના ચાન્સીસથી ફેડરલ રિઝર્વ જે છે ઇન્ટરેસ્ટ રેટ કાપ જે છે ક્યાંય ને ક્યાંય ડિલેટ કરતું રહેશે. તો એના કારણથી સોનાને સપોર્ટ નથી મળી રહ્યો. પણ જો વોરની સ્થિતિઓ અગર ઓછી થાય તો ડેફિનેટલી અહીંયાથી સોનાને પાછું બાઇંગ ટ્રેક્શન મળતું દેખાશે, કેમ કે મેઇનલી ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે એ ક્યાંય ને ક્યાંય પાછું ટેબલ પર આવી જશે. તો યસ, આને આવી રીતે જ જોવાનું છે કે ક્રૂડ જ્યારે બી ઉપર રહેશે ત્યારે ગોલ્ડ થોડું નીચે રહેશે અને ક્રૂડ જ્યારે પ્રોફિટ બુકિંગમાં દેખાશે ત્યારે તરત રિવર્સલ એના સાથે ગોલ્ડના અંદર પોઝિટિવિટી દેખાશે, કેમ કે ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ બેઝ સાથે ચાલી રહ્યા છે હમણાં અને ગોલ્ડ જે છે એનાથી બમણા વિપરીત છે બે. ઓકે, તો અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે સોનામાં એક દબાણ જોવા મળી રહ્યું છે, તો ડોલર ઇન્ડેક્સની જે છે એક ખાસી અસર અહીંયા આગળ આપણને જોવા મળી રહી છે. હવે ચાંદીની પણ જો વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ રહી છે અને સ્થાનિક બજારમાં 5% કરતાં વધારેની વેચવાલી સાથે કિંમતો આપણને કામકાજ કરતી જોવા મળી રહી છે.
અત્યારે આપણે જોઈએ તો હલકી મજબૂતી આવી છે ચાંદીની અંદર અને 2,68,800ના સ્તર આપણે જોઈ રહ્યા છે, પણ અડધા ટકાની નરમાશ કોમિક સિલ્વર પર જોવા મળી રહી છે. $85 આસપાસ કારોબાર આપણે જોઈ શકીએ છીએ. ચાંદીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અહીંયા હવે MCX ઉપર ચાંદી લીલા નિશાનમાં આવતી જોવા મળી રહી છે. આ મજબૂતી કન્ટિન્યુ થશે કે આપણે ફરી એક દબાણ તરફનું જ કામકાજ જોઈ શકીશું, કારણ કે ડોલર ઇન્ડેક્સનું ઇમ્પેક્ટ અહીંયા પણ રહેશે? તો ચાંદી પર થોડી વોલેટિલિટી વધેલી છે ઝરણા, અને જે હિસાબથી માર્કેટનું રિએક્શન જે છે, લાગતું તો નથી કે ચાંદીને કંઈ બહુ વધારે મોટું ભાગે અહીંયાથી કંઈ પોઝિટિવ સાથેનું એંગલ પકડીને ચાલવું જોઈએ. ડેવલપમેન્ટ્સ જેટલા વોરના સાઈડના બની રહ્યા છે એ કંઈ ચાંદી માટે બહુ વધારે એના પર ઇમ્પેક્ટ નથી કરતું, બટ સેન્ટિમેન્ટલી ગોલ્ડના કારણે થોડું ચાંદી પર ઇફેક્ટ જરૂર જોવા મળે છે. ચાંદી જે છે એ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ રેલી પર છે, જ્યાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે, હાયર લેવલ્સથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે આપણને. 4 લાખના લેવલ્સ પછી આપણે કન્ટિન્યુઅસલી એની અંદર પ્રોફિટ બુકિંગ જ જોયું છે. અને હવે જે મોટી રેન્જ જે છે એ આપણે ડિસ્કશન કરી જ રહ્યા છે હર વખતે, કે બસ 2,25,000 ને 2,20,000 પાસે એક બેઝ સપોર્ટ રહેશે, અને 2,75,000 થી 3 લાખ પાસે એક મેજર રેઝિસ્ટન્સ રહેશે. તો જ્યારે બી 2,75,000 3 લાખના વચ્ચે મળે છે ત્યારે અવોઇડ જ કરવાનું બાઇંગ માટે. 2,25 ને 2,30ના રેન્જમાં આવે ત્યારે જો સોચવાનું કે એના અંદર બાઇંગ કરવું કે નહીં, કેમ કે ડેવલપમેન્ટ જે હિસાબથી હોય, જે હિસાબથી માર્કેટ સિચ્યુએશન હોય એ હિસાબથી કોલ લેવું. હમણાં જે હિસાબથી ડેવલપમેન્ટ છે એ હિસાબથી બહુ વધારે ફેવરેબલ નથી લાગી રહ્યું આ લેવલ્સ પર, તો થોડુંક વેઇટ કરવાનું. ડીપ મળે ત્યારે જ બાય કરીને ચાલવું. ઓવરઓલ હમણાં પોઝિશનલી પણ હું આના અંદર કોઈ વ્યૂ પોઈન્ટ બહુ મોટા ભાગે નથી લઈ રહ્યો, કેમ કે રેન્જ વોલેટિલિટીના સાથે જ કારોબાર થઈ રહ્યું છે. ટ્રેડર્સ માટે જો અગર ઓપોર્ચ્યુનિટી ખાલી જોવી હોય, કે જે ડે ટ્રેડિંગ કરવા ઈચ્છતા હોય ને જે કરતા હોય રેગ્યુલરલી, તો એ લોકોના માટે ખાલી એક ટ્રેડિંગ બેટ જે છે હું આપી દઈશ, કે ઇન્ટ્રાડે માટે જો તમને બાય કરીને ચાલવું હોય તો ચાલી શકો છો, કેમ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ થોડા સોફ્ટ થયા છે હાયર લેવલ્સથી. તો ચાંદી ને સોના માટે અહીંયાથી થોડુંક બાઇંગ ટ્રેક્શન બની શકે છે આજના દિવસે. 2,65,000 નીચે તમારો સ્ટોપ લોસ રહેશે. બાઇંગ લેવલ જે છે તમારું 2,67,000 આજુબાજુ રહેવું જોઈએ. રિસ્ક રિવોર્ડના ફેવરેબલના હિસાબે વાત કરીશ, અને 2,65,000 નીચે સ્ટોપ લોસ, અને હાયર સાઇડ પર 270-271ના ટાર્ગેટ્સ રહેશે. ઓકે, તો ચાંદીમાં ટ્રેડિંગ માટે, ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે ખરીદી કરવાની સલાહ છે. 2,67,000ની આસપાસથી ખરીદી કરો. 2,70,000ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. 2,65,000ની આસપાસ અહીંયા આગળથી તમારે ખરીદી કરવાની છે. તો ઇન્ટ્રાડે માટે આ સલાહ બની રહી છે. અને સોનામાં ટ્રેડિંગને માટે, ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? જો ઇન્ટ્રાડે માટે સોના માટે અગર લેવલ જોઈએ તો 1,61,000 ત્યાં આગળ જો પ્રાઇસીસ મળે ત્યારે આપણે બાઇંગ કરીને ચાલાય. 1,59 નીચે તમારો સ્ટોપ લોસ રહેવું જોઈએ, અને હાયર સાઇડ પર 1,63,000 1,64,000 ઓન ધ મેક્સ સાઇડ મને લાગે છે કે ત્યાં સુધી આવશે. એનાથી વધારે નથી દેખાતું. સો બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આજના દિવસે અપનાવીને ચાલી શકાય. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે ખાસ આપણે વાત કરી રહ્યા છે કે 1,61,000ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો સોનામાં. ઇન્ટ્રાડે માટે 1,59,000નો સ્ટોપ લોસ અને 1,63,000 કે 1,64,000 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ આપણે ખાસ સોના ચાંદીની વાત કરી રહ્યા છે, અને સાથે જ આપણે સોના ચાંદીની વાત કરી રહ્યા છે. આપણે જતીનજી વચ્ચે જ્યારે ખૂબ સારી મજબૂતી જોઈ હતી, તેમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડની પણ આપણે વાત કરતા હતા. આ મહિનાના, એટલે કે ફેબ્રુઆરી મહિનાના જે મ્યુચ્યુઅલ ફંડના આંકડા આવતા દેખાય, એમાં આ સોના અને ચાંદીના જે ETF છે એમાં થોડા રોકાણ ઘટતા દેખાયા છે. તો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ઘટી રહી છે, અને જો ઇન્વેસ્ટર જે આ રીતે ઇન્વેસ્ટ કરે છે એમના માટે આપનો આ સ્થિતિમાં કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક પ્રાઇસનો અહીંયા બહુ મોટો રોલ પ્લે છે, કે ETFના અંદર ઇન્વેસ્ટમેન્ટ જે છે થોડુંક ધીમું થયું હશે, કેમ કે ઘણા બધા ગેઇન્સના સાથે બેસ્યા હશે ઇન્વેસ્ટર્સ, જે લોકોએ છેલ્લા 1-2 વર્ષમાં ઇન્વેસ્ટ કર્યું હશે. તો ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ અગર હાયર સાઇડથી આવે છે તો વ્યાજબી છે. એકાદા લેવલ અહીંયાથી જો આપણે જોવા જઈએ તો 10-15% ફોલ આવી જાય, અને પછી બેઝિંગ અગર જો બની જાય છે તો બહુ મોટું સરપ્રાઇઝની વાત નહીં રહે. અને ઇન્વેસ્ટમેન્ટ સાયકલ જે છે ક્યાંય ને ક્યાંક જ્યારે બી માર્કેટ સ્ટેબલ થાય છે ને પછી જ પિકઅપ લે છે. ETFનો આપણે ફ્લો કહી લો કે ફિઝિકલ ગોલ્ડનું કહી લો. જ્યારે સ્ટેબિલિટી હોય છે પ્રાઇસના અંદર ત્યારે ઇન્વેસ્ટર્સનું વધારે બલ્ક બાઇંગ જોવા મળી જાય છે. તો એના કારણથી મને લાગે છે ખાલી ETFનો થોડો ફંડ ફ્લો આઉટફ્લોમાં હશે. બાકી કોઈ મેજર આના અંદર નેગેટિવ સાઇડનું ડેવલપમેન્ટ નથી દેખાયું. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા જે છે સોના ચાંદીની અને ઇન્વેસ્ટરની પણ કરી છે, પણ એક
મહત્વના ન્યૂઝ, એક બ્રેકિંગ ન્યૂઝ આપણને અહીં આગળથી આવતા જોવા મળી રહ્યા છે કે આજે એક ચર્ચા થતી દેખાઈ હતી કે ભારતીય ઝંડાવાળા જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. તો અહીંયા આગળથી આપણને એક અપડેટ મળતી દેખાઈ રહી છે કે આવી મંજૂરી આપવામાં આવી નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જવા માટે આવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. આ ખબર જે છે ઈરાની સૂત્રો તરફથી આપણને આવતી જોવા મળી રહી છે કે ઈરાન તરફથી આ રીતનું કહેવામાં આવ્યું છે કે એમના તરફથી આ રીતની કોઈપણ ભારતીય જહાજોને મંજૂરી આપવામાં આવી નથી. તો આ એક અપડેટ છે જે આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો ક્રૂડની કિંમતોમાં હજી ઉછાળો આપણને કન્ટિન્યુ થતો લાગી શકે છે. પણ હવે આપણે મેટલની પણ વાત કરી લઈએ. મેટલ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? આપણે ક્વિકલી મેટલ પર વ્યૂ લઈ લઈએ જતીનજી. અહીંયા જોવા જાવ તો સાઇડવેઝ રેન્જ બાઉન્ડ છે. એલ્યુમિનિયમને છોડીને બાકી બધા કાઉન્ટર્સ સાઇડવેઝ છે. એલ્યુમિનિયમ એક પોઝિટિવ રેન્જના અંદર છે કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ક્યાંય ને ક્યાંય લિંકેજ છે કે પ્રોડક્શન અને સપ્લાય જે છે ક્યાંય ને ક્યાંય અહીંયાથી ડિસ્ટર્બ થયું છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમના પ્રાઇઝીસ અહીંયાથી હજી પણ પોઝિટિવ જ લાગી રહ્યા છે. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. 344 345ના રેન્જમાં જો મળે છે ત્યારે બાઇંગ કરીને ચલાય. 340ના નીચે તમે સ્ટોપ લોસ રાખીને 352 355 સુધીના સ્વિંગ ટ્રેડિંગના હિસાબે તમારા ટાર્ગેટ્સ રહેવા જોઈએ. ઓકે, તો આ મેટલ માટે સલાહ અને સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર જતીનજી, અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.